અને આ જ મનુષ્ય એ જ વસ્તુને એનો જે મોટામાં મોટો આધાર છે ને એને જે મૂકી દે છે. જેમ મનુષ્ય પોતાના માતા પિતા હોય અને એને સમજી નથી શકતો, સમયે સમયે કોઈને કોઈ કારણવાસ ભાવમાં સ્વભાવ ચાલ્યો જાય છે, સમજી નથી શકતો. એમ મનુષ્ય આ અસ્તિત્વને ભૂલતો એટલે કીધું છે કે માતા પિતા ગુરુ, આપણા ગુરુ તો બધાયનો એક જ છે, જુદો છે નહીં. સગુણ છે, એકરૂપ નિર્ગુણ છે, અને છતાંય એ ગુરુને ન આપણે સગુણ કહી શકીએ ન નિર્ગુણ કહી શકીએ. સગુણ નહીં, નિર્ગુણ કહીએ, ગુરુથી અસ્તિત્વ છે ને બધાયનો ગુરુ છે. એટલે કહેવામાં આવે જગત ગુરુ પરમાત્મા. અને એ આપણે જે સંત મળે એવા મહાત્મા અનુભવીઓ, જેમ અર્જુનને ભગવાન મળ્યા તેથી અર્જુન નામનો શિષ્ય ભક્ત તો કેવાણો, સુગ્રો કેવાણો, પૃથ્વી ઉપર નુગરો નહોતો. અને તેથી માત પિતા તો શું પણ સ્વજન બધાને માંથી મન વારી ભગવાનને જેથી સાંભળે છે અને તેથી એને સત્ય સમજાય. એની પહેલા સત્ય સમજાતું. એટલા માટે અહીંયા વાત કરી અચલ હું તે અચિત કેવલ જોગી જાણી જે આ અવ્યક્તની ઉપાસના કરે તો એ જ ભગવાનને ઓળખી શકે, સમજી શકે. શું કે અવ્યક્ત સ્વરૂપ છે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે એમ કહી કે ભગવાન જાડો છે, પાતળો છે, ભગવાન કાળો છે, ધોળો છે, ભગવાન લાલ છે, પીળો છે, ભગવાન નાનો છે, મોટો છે, ભગવાન નાત જાત વાળો. ના, એટલે અહીંયા સ્વરૂપની વાત કરી છે સુંદર મજાની. અક્ષર અવ્યક્ત એને જે ઉપાસે તો અક્ષર છે ને એ ભગવાનનું રૂપ છે અને ભગવાન છે ને એ અક્ષરથી ઉત્તમ છે. પણ એ રૂપનું જ્ઞાન કોણ આપશે? આ નહીં આપી. કોઈક જો આવા મળી જશે ને ઈચ્છાથી આવે. જગતમાં ઘણા એવી વિભૂતિઓ છે અને એ આપણી તરસ હોવી જોઈએ, આપણી ભૂખ હોવી જોઈએ તો પમાય છે, નતર પમાતું નથી. પામી નહીં ભૂલા પડ્યા તા પાંડવો, ભૂલા પડ્યા કેવલ જ્ઞાનમાં, જ્ઞાનના અહંકાર અભિમાને. એટલે કહે છે ભગવાન કે મોટો જ્ઞાની થઈને પંડિતની વાત કરે છે. વાલાને તો ખબર જ હતી કે આ તો બધા મરેલા છે, પણ મરેલાની હારે આપણે ન મળાય. શું કામ? કે નાદનો પુત્ર, બુંદનો પુત્ર તો હતો, પાંડુનો, પણ આ તો આપતો પુત્ર ભગવાનનો ગર્ભમાંથી પ્રગટ થયેલો ના પુત્ર હતો. એને પિતા તરીકે ભગવાન સમજાવે છે, પિતા તરીકે સમજાવે અને થોડો ઉગ્રય પણ બની જાય છે, પણ પિતા તરીકે. તો કે આશ્રય લીધો છે હામે પદ કલ્યાણકારી છે. મને કલ્યાણ કરવું છે કેનું? કે જેનો આશ્રય લીધો છે એનું કલ્યાણ કરવું, એને ઉગારવો છે, અધમમાંથી ઉત્તમ તરફ લઈ જાવ. પિતા હોય તો કે પુત્રને ભિખારી બનાવે, પિતા હોય પુત્રને લક્ષ્મા રાખીને જ બધું કરે, એ ન કરે. માતા હોય તો ખરી માતા હોય તો એ પણ પુત્રને લક્ષ્મા, એના બાળકોને પુત્રી પુત્રને લક્ષ્મા રાખીને જ માતા પિતા પુરુષાર્થ કરતા હોય. એને ખબર છે એ કોઈ અન્ય જીવો માટે નથી હોતો. અન્ય જીવો માટે હોય તો એ ભાગ હોય, દાન પુણ્ય. લક્ષ્મા તો એના પુત્રો ને પુત્રી જ હોય કે કઈ બીજું હોય. એમ ભગવાનને લક્ષ્મા અર્જુન છે. ભલે બુંદનો તો છે, પાંડુનો, પણ હવે ભગવાનનો પુત્ર થયો છે. એટલે શિષ્ય વૃત્તિ આચરે છે. પ્રભુ હું આપનો શિષ્ય છે, એમાં મારું કલ્યાણ હું જાણતો નથી. અને ત્યારે બહુ સુંદર મજાના એ પણ શબ્દ છે, ઘણો સમય લેવાઈ ગયો છે.
5:30 થયા છે. પાણી બધાને આપી દો. પછી શરૂઆત કરી થોડી 6 વાગ્યા સુધી લેશે. 6:30 પેલા પાણી